કોહિનૂર હીરાનું તેજ બહુ હોય, આપણે આંખું અંજાઈ જાય એવું તેજ હોય. વિસાવદરનો કોહિનૂર હીરો છે કિરીટ પટેલ. ભાજપ મોટી લીડથી જીતે છે અને બાડા હારે છે. હવે મિત્રો આ બાપુ કેમ ગોપાલભાઈ ઇટાલિયા પાછળ પડી ગયા છે? જે આ મિત્રો વાત કીધો ઘણા બધા લોકોને ખબર છે કે આના ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. આ બાપુના આપણે કોઈ પણ પ્રકારના વિરોધ કરતા નથી. આ બાપુ ખુલ્લેઆમ મિત્રો વાત કરી તો ગોપાલભાઈ ઇટાલિયાનો વિરોધની પક્ષની અંદર છે. ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે વિસાવદરની અંદર કોહિનૂર હીરા એવા મિત્રો વાત કરી તો કિરીટભાઈ પટેલનો જ વિજય થવાનો છે. ભાજપનો જ મિત્રો વાત કરી તો વિજય થવાનો છે. સૌથી પહેલા તમારે કંઈ પણ કરવાનું નથી, એક સબસ્ક્રાઇબ કરવાનું છે અને એક કમેન્ટ કરવાની છે. કમેન્ટ તો ખાસ કરીને બધા લોકો કરજો જ. તે કમેન્ટની અંદર તમારે એવું લખવાનું છે કે વિસાવદરની અંદર કોણ બાજી મારશે, શું ગોપાલભાઈ ઇટાલિયા જીતશે? તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે વિસાવદરની પેટા ચૂંટણી અત્યારે ખૂબ જ સરસામાં છે. આની અંદર મિત્રો વાત કરી તો ગોપાલભાઈ ઇટાલિયાને મિત્રો ટિકિટ મળે છે આમ આદમી તરફથી. હવે આના અંદર મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો છે એ ગોપાલભાઈ ઇટાલિયાના વિરોધીઓ છે, જે ખુલ્લેઆમ મિત્રો વાત કરી તો ગોપાલભાઈ ઇટાલિયાના સોતરાઓ કાઢી રહ્યા છે. ખુલ્લેઆમ એવું કહે છે કે ગોપાલભાઈ ઇટાલિયા હું કહી નથી શકતો મારા મોઢેથી, પરંતુ મિત્રો તે એવું કહે છે કે બાડાઓ ન જીતે. હવે આનો મતલબ શું થાય? આપણે મિત્રો વાત કીધો કોઈના પણ વિરોધમાં નથી. આપણે ગોપાલભાઈ ઇટાલિયાને પણ સપોર્ટ કરીએ છીએ અને મિત્રો વાત કીધો ગુજરાતની અંદર જે પણ સારું એવું કામ કરતા હશે તેને અમે સપોર્ટ કરતા હોઈએ છીએ. ગોપાલભાઈ ઇટાલિયાનું ગુજરાતની અંદર સારું એવું નામ છે, છતાં મિત્રો વાત કીધો અત્યારે તેના વિરોધીઓ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ તેને ભાઈ ન બોલવાના શબ્દ બોલે છે. આપણે બાપુનો વિરોધ પણ કરતા નથી. આ બાપુના મંતવ્ય પ્રમાણે બાપુ મિત્રો વાત કીધો હાસા હોઈ શકે છે, ગોપાલભાઈ ઇટાલિયા ખોટા હોઈ શકે છે. વિડીયોને બને એટલું શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. ધન્યવાદ. આજના વિડીયોમાંથી આટલું જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.